પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામે 800 વર્ષથી રક્ષાબંધન નથી ઉજવાતી। ભાઈ બહેનના પવિત્ર બંધન અને સંબંધ એટલે બળેવ। રક્ષાબંધનનો તહેવાર એટલે પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી આ તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનનું પર્વ છેલ્લા 800 વર્ષથી ઉજવવામાં નથી આવતું। રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવણી થાય છે અને આ દિવસે બહેનો ભાઈને ત્યાં રાખડી બાંધવા માટે જાય છે અને રક્ષાબંધનની ઉજવણી કરે છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં પાછલા 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી નથી થઈ અને તેની પાછળનો ઇતિહાસ પણ ગ્રામજનો પાસેથી આપણે જાણ્યો છે। શું કહી રહ્યા છે ગ્રામજનો આ બાબતે અને શું છે માન્યતા, આવો જાણીશું આજના ખાસ અહેવાલમાં। પૂનમની બળેવ મનાવવા ભારતભરની અંદર આવે છે અને આપણા રિવાજ પ્રમાણે 4 બળેવિયા તલાવની અંદર ઘડુલા ભરવા ગયા હતા અને 4 અદરસ દાદાએ કર્યા હતા અને 28મી સાંજે ગામના પટેલને સપનામાં આવીને દાદે એમ કીધું હતું કે ભાઈ ગામના પારે હું સૌજન આવજો વાગતા ઢોલે, અને આ 4 બળેવિયા બહાર નીકળે તો એ માનજો કે આ ગોધાણા દાદાનો પ્રતાપ, અને એના જીવતા 4 બળેવિયા 6 દાડે નીકળ્યા અને ધામધૂમથી એમનું હામૈયું કર્યું અને દાદાની જે બોલાવી અમારી ભાદરવા સુધી તેરસની આખા ભારતમાં પૂનમની બળેવ બનાવે છે અને અમારા ગોધાણા પૂરતી બળેવ આ ભાદરવા સુદ તેરસની મનાવવામાં આવે છે। બોલો દાદા ગોધાણાની જય। અમારા ગામ ગોધાણામાં 800 વર્ષ જૂની પરંપરાગત ચાલુ છે, જે અમે નિભાવીએ છીએ। શ્રાવણ મહિનાની પૂનમના અમે બહેનો રાખડીઓ બાંધતા નથી ભાઈને, પણ ભાદરવી સુદ તેરસના અમે રાખડી બાંધવા આવીએ છીએ બહેનો, અને અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે, બહુ મોટો જમણવાર થાય। અમે પ્રસાદ લઈએ છીએ મંદિરે દાદાની, અને અમે આ વર્ષોથી ચાલુ પરંપરાગત રાખીએ છીએ। ગોધાણા ગામે અંદાજિત 800 વર્ષ પહેલાં અનોખી પરંપરા અમે આજે જાળવી રહ્યા। એની પાછળનું કારણ એ છે કે ગોધાણા ગામના 4 યુવાન લોકો હૈયાની જીતવાની શરતે ગામના તળાવમાં પડેલા, પરંતુ તેઓ જીવિત બહાર ના નીકળ્યા। ત્યારબાદ ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે વાગતા ઢોલે અબીલ ગલાલ સાથે ગામના તળાવે જજો, તેઓ સવારે જીવતા બહાર નીકળશે। ત્યારથી અમારા ગામમાં શ્રાવણ સુદ પૂનમ નહીં, પરંતુ 28 દિવસ બાદ ભાદરવા સુદ તેરસના દિવસે અમે બળેવ ઉજવીએ છીએ અને એ દિવસે અમારી બેન અમને રાખડી બાંધે છે અને ગામમાં બહુ મોટો મેળો ભરાય છે। ઘણા ગામમાં એવું રક્ષાબંધન ઉજવવામાં આવે છે કે અમારે રક્ષાબંધનના દિવસે બળેવિયા દોડતા અને તલાઈમાં જતા શ્રીફળ લઈ। તલાઈમાં ગયા પછી 4 યુવાનો ગયા હતા, એમાં એકે વળતો આવ્યો નહીં। પછી ભાદરવા સુદ તેરસના દિવસે બાળા નીકળ્યા, પણ દાદાએ અમારા ગામના પટેલને આવીને સપનામાં એવું કીધું કે તમે તેરસના દિવસે ગામ ભેગું થઈને વાગતા ઢોલે તમે તલાવ જાજો એટલે બળેવિયા બાળા નીકળશે। આ વાત 800-850 વર્ષ પહેલાંનું છે અને અત્યારે અમે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।